શેની પૂજા છે અને તમે મને કેમ ના કહ્યું? બેટા આ તો સામાન્ય પૂજા છે. ધ્વનિતની બર્થડે હતી એટલે તું તૈયારીઓ કરવામાં વ્યસ્ત હતી ને. હું તો એકલી જ જાપ કરતી હતી, પછી ધીમે ધીમે આ બધા જોડાઈ ગયા. કોઈને ખાસ મેં કહ્યું નથી અહીંયા આવવા માટે. પણ આ જાપ અચાનક શા માટે? આ કોઈ એક વ્યક્તિ માટે નથી બેટા, આ આપણા આખા ઘર માટે છે. આખા ઘરના સુખ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે. ઘરના દરેકે દરેક સભ્યનું આયુષ અને સ્વાસ્થ્ય લાંબુ રહે એના માટે કરી રહી છું બેટા. ધ્વનિત, શું કરી રહ્યો છે તું? ના પાડી છે ને તને. છોડ અને છોડ અને શું કરી રહ્યો છે? મોટી બા, તમને શું થઈ ગયું છે? ઘણા સમયથી જોઉં છું તમે મારી વધારે પડતી ચિંતા કરી રહ્યા છો. તમે મને કેમ રોકી રહ્યા છો? લાવો. છોડ છોડ છોડ. હું એક માં છું ને એટલે તારી ચિંતા કરું છું. મોટી બા, અરે છોડ. સમજતો કેમ નથી તું? તમને થયું શું છે? વાત શું છે? તમે મારી પાછળ કેમ પડી ગયા છો? ધ્વનિત, હું જે કંઈ પણ કહી રહી છું તારી ભલાઈ માટે કહી રહી છું બેટા. મારી ભલાઈ? આમાં મારી શું ભલાઈ છે મને જણાવશો? તને તકલીફ ના પડે એના માટે. શેની તકલીફ? મોટી બા, આગળ બોલો. કઈ નહીં, તને આગળ જતા તકલીફ ના પડે એટલા માટે બેટા. ના મોટી બા, વાત કઈ બીજી જ છે. મોટી બા, તમને મારા સમજે. સમ નહીં આપ મને તારા. સાચું કહું છું, બીજું કઈ નથી, બીજું કઈ જ નથી. કઈ જ નથી તો પછી મારું હૃદય કેમ 30% કામ કરે છે? મોટી બા, મને ખબર છે કે મારી પાસે ફક્ત 30 દિવસ બાકી છે. ના ધ્વનિત, તને કઈ નહીં થાય બેટા. અમે કઈ નહીં થવા દઈએ તને ધ્વનિત. મોટી બા, મને નથી ખબર કે મારી પાસે હવે કેટલો સમય બાકી છે, પણ હું એ જાણું છું કે મારી પાસે જેટલો પણ સમય હોય ને એ સમય હું ડરીને નહીં પણ ખુલ્લા દિલથી જીવી લેવા માંગુ છું. મોટી બા, તમે આ જો મોટી બા. જો હા મીરા આંટી. હા પરી. હા આ ચિરાગ ભાઈ. આ લજ્જા આંટી. અને આ તમે મોટી બા. આ તમે મોટી બા, મને ખબર છે કે મારી પાસે 30 દિવસ બાકી છે, પણ આ છેલ્લા 30 દિવસ હું મન ભરીને જીવી લેવા માંગુ છું. એટલા માટે જ મેં તમારા બધાની પળો સાચવીને રાખી છે મોટી બા. ધ્વનિત બેટા, આમાં બધાના ફોટા છે, ખાલી સરગમનો ફોટો નથી. કેમ? એ તો તારા જીવનનો
બહુ સુંદર ભાગ છે ને. સરગમ સરગમ તો સરગમ તો હૃદય છે ને મારું હૃદય તો બંધ થઈ જવાનું છે મોટી બા. તમને ખબર છે મોટી બા કે સરગમ મારા વગર નહીં જીવી શકે. એટલા માટે હું ઈચ્છું છું કે મારા ગયા પછી સરગમ જીવન ખુશીથી જીવે. એની લાઈફમાં આગળ સેટલ થઈ જાય. અને એના માટે મારે એની સાથે નફરત ભર્યું વર્તન કરવું બહુ જરૂરી છે મોટી બા. મોટી બા ભૂલે જ ચૂકી હતી, પણ આ વાત સરગમને ના કહેતા પ્લીઝ મોટી બા. તે અમારા ફોટા તો લગાવી દીધા ધ્વનિ, પણ એક માની લાચારી તો જો. અરે કઈ માં એવું ઈચ્છે કે એના જુવાન જો દીકરાનો ફોટો દિવાલ પર હોય અને એના ફોટાને હાર ચડાવે. મોટી બા તમે જેમ તૂટી જશો તો કેમનું ચાલશે? તમારે તો આખા ઘરને સરગમને બધાને તૂટતા બચાવવાના છે મોટી બા. ના ધ્વનિ, તમારાથી નહીં થાય. અરે આ જાણીને તો સરગમ તૂટી જશે. બિચારી છોકરી જીવતે જીવત મરી જશે ધ્વનિ. મોટી બા તમારી હિંમત રાખવી જ પડશે. તમારા માટે, તમારી નાની વહુ માટે. ધ્વનિ બેટા, તારા વગર હું સરગમ ઘરના બધા કેમ ના જીવશું ધ્વનિ? હવે કેમ ના જીવીશું? મોટી બા તમે એક માં છો મોટી બા, અને એક માં ક્યારેય હિંમત ના હારે. તમારે આખા ઘરને સહારો આપવાનો છે મોટી બા. તમારે હિંમત રાખવી પડશે. અને મને હસતા વિદાય આપવી પડશે મોટી બા. હસતા વિદાય. મોટી બા, તમે હિંમત નહીં હારો. મોટી બા, અમે 100% પ્રયત્ન કરીશું. આપણે કોઈ પણ સંજોગોમાં સરગમને આ વાતની જાણ નહીં થવા દઈએ. અને ઘરના બધા સભ્યો છે જ ને. હા, તો આપણે લોકો પ્રયત્ન કરીશું, વ્યક્તિ દીઠ પ્રયત્ન કરીશું કે ધ્વનિતને કંઈ ન થાય. મોટી બા, મને મારા મહાદેવ પર પૂરેપૂરો ભરોસો છે. મહામૃત્યુંજયના જાપથી ધ્વનિતનું આયુષ્ય જરૂર વધશે. હું સતત પાઠ કરતી રહીશ. જે માહિતી ડોક્ટર જોશી પાસેથી લેવાની છે એ પણ અમે છુપાઈને લઈશું. હું અને પપ્પા ધ્વનિતને આ વાતની બિલકુલ જાણ નહીં થવા દઈએ. ધ્વનિતને બધી જ ખબર છે. જો તને જોબ મળી જશે ને એ પછીનું મેં બધું જ પ્લાનિંગ કરી રાખ્યું છે. સૌથી પહેલા તો આપણે ઘરની લોન રીપે કરીશું, પછી 3-4 મહિના ઘર સેટલ થવામાં જશે, અને પછી 6 મહિને કે 12 મહિને તું મને ક્યાંક ફરવા લઈ જઈશ. જેવી તારી ઈચ્છા. કેમ આવી રીતે બોલે છે? દર વખતે તને ગમે એવું વર્તન તો ના કરી શકું ને. કેમ આવું બોલે છે?
કેટલી કચકચ કરે છે. અરે મેં તો ખાલી ફરવા જવાનું કહ્યું. સારું, તારે ફરવા જ જવું છે ને? આવતીકાલે હું તને ફરવા લઈ જઈશ. ખુશ? હવે પ્લીઝ ચૂપ રહીશ. ના ઈચ્છવા છતાં પણ મારે તારી સાથે એવું કંઈક વર્તન કરવું પડશે સરગમ, જેનાથી તને મારા પ્રત્યે નફરત ઊભી થાય. મારો દીકરો આપણે જેવું વિચારતા હતા એના કરતા ઘણો વધારે મજબૂત છે. આટલું મોટું દુઃખ એ એકલો સહન કરી રહ્યો છે, કોઈને કહેતો પણ નથી અને ઘરની ચિંતા કરે છે. મોટી બા, મને તો અંદાજો પણ નહોતો કે ધ્વનિ તેની હાલત વિશે જાણે છે. પણ મોટી ભા, ધ્વનિત આટલા આનંદથી આ સેલિબ્રેશન માટે તૈયાર કેવી રીતે થઈ ગયો? ધ્વનિત નથી ઈચ્છતો કે સરગમને આ બાબતે કંઈ પણ જાણ થાય, એટલે એવી રીતે વર્તન કરે છે કે જાણે બધું નોર્મલ હોય. મોટી બા, આજે અમે હોસ્પિટલ જવાના છીએ ટ્રાન્સપ્લાન્ટની પ્રોસિજર જાણવા માટે. હું પણ સાથે આવીશ ચિરાગ. ઠીક છે મોટી બા. જો ધ્વનિ, મને તો એટલી ખબર પડે કે બર્થડે પર જે જોઈતી હોય ને એ ગિફ્ટ અપાય. કે તારે બર્થડે પર શું જોઈએ છે? કંઈ જ નથી જોઈતો. અરે એવું થોડી ચાલે. મેં તારા માટે એક સ્પેશિયલ ગિફ્ટ વિચારી છે, જે હું તને કાલે કહીશ. મોટી બા, આ જો હું શું લઈને આવી છું. આ તો આંબાનો છોડ છે ને? હા, આ મારા તરફથી ધ્વનિતને સ્પેશિયલ ગિફ્ટ છે. મને લાગે છે કે દરેક વ્યક્તિ પોતાના ખાસ દિવસ ઉપર એક ઝાડ તો વાવવું જ જોઈએ. ખાલી પોતાના પરિવાર માટે જ નહીં, પણ પ્રકૃતિ માટે પણ એક સુંદર ભેટ તરીકે. જો હવે આંબો 5 વર્ષમાં મોટો થઈ જશે, પછી આના પર જે પહેલું ફળ આવશે ને એ હું ધ્વનિતને ખવડાવીશ. 5 વર્ષ તો બહુ દૂરની વાત છે, કદાચ 5 મહિના પણ નહીં. શું થયું? તમને કેવો લાગ્યો મારો આઈડિયા? મોટી વાત અત્યારે કંઈક મૂંઝાયેલા લાગતા હતા. મને કેમ એવું લાગે છે કે એ મારાથી કંઈક છુપાવી રહ્યા છે. ગોળી લીધી બેટા? મોટી બા, સરગમ કહેતી હતી કે જીવનના કોઈ ખાસ દિવસે કંઈક વાવવું બહુ જરૂરી હોય છે. એટલે મને યાદ આવ્યું, એટલે હું કંઈક વાવવાનો વિચાર કરી રહ્યો છું. મોટી બા, હું એવો કોઈ છોડ વાવીશ જે 4-5 દિવસમાં જ ઉગી જાય. એટલા માટે હું મની પ્લાન્ટ વાવવાનો વિચાર કરી રહ્યો છું. એ 4-5 દિવસમાં ઉગી જશે. ઓછામાં ઓછું જતા પહેલા એને ઉગતા તો જોઈ લઈશ. ધ્વનિત, નહીં બોલ બેટા, આવું નહીં બોલ. મહેરબાની કરીને આવું નહીં બોલ.
આજે તારો જન્મદિવસ છે બેટા. મોટી બા, હું કંઈક માંગુ તો તમે આપશો? મોટી બા, મને દીર્ઘ આયુ ભાવનો આશીર્વાદ આપો ને. કઈ વાંધો નહીં મોટી બા, તમારે અત્યારે જેટલું રડવું હોય ને એટલું રડી લો, પણ મને પ્રોમિસ કરો કે મારી વિદાય વખતે તમે મને હસીને વિદાય કરશો. મોટી બા, કેવું લાગે છે ડેકોરેશન? બહુ સરસ છે બેટા. મોટી બા, આજ તો તમારા લાડકા પૌત્રનો જન્મદિવસ છે ને, તમને એની જ ચિંતા છે. મોટી બા, હું તો કહું છું કે તમે સરગમને બધું જણાવી દો. સરગમ એની નેચરોપેથી દવાથી ધ્વનિતને સાજો કરી દેશે. એમ પણ સરગમને તો ક્લિનિક ખોલવું જ હતું ને, તો એનો પહેલો પેશન્ટ ધ્વનિત. લજ્જા, ચૂપ થઈ જા. ચૂપ થઈ જા. મારી વાત તો કોઈને માનવી જ નથી, પછી પાછળથી પસ્તાવાનો વારો આવશે. એના કરતા અત્યારે જ વાત માની લો ને. મમ્મી, તને કહ્યું ને, મહેરબાની કરીને ચૂપ થઈ જા. મોટી બા, તમે ચિંતા નહીં કરો, બધી જ તૈયારીઓ વ્યવસ્થિત થઈ રહી છે. ધ્વનિતના ઓપરેશનની, એના જન્મદિવસની બધી જ તૈયારીઓ. જોજો, ધ્વનિત છે ને ચોક્કસ સાજો થઈ જશે. ધ્વનિત સાજો થાય કે ના થાય, પરંતુ ઘરમાં પૈસા તો આવવા જ જોઈએ. હવે બસ મોન્ટી પોતાની રમત રમે તો સારું. મારા ભાગની મહેનત અને પ્રાર્થના તો મેં કરી જ લીધી છે. તમે બેટા, તને વાક્યું તો નથી ને? ઊભી થા બેટા. આ સિમેન્ટની થેલી તારી ઉપર પડવાની હતી. થેન્ક યુ, તમે મને બચાવી. પણ તમે તો ઠીક છો ને? તમને કઈ નથી થયું ને? બેટા, અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, એ જરા જોઈને ચાલ. અચાનક આમને આટલી લાગણી, એ પણ મારા પર? બેટા, એક વાત કહું, મોટી બેન મારા સપનામાં આવી હતી અને એણે કહ્યું હતું કે આજથી તારી જે જવાબદારી છે બધી મારી. બેટા, તને ક્યારેય માનો પ્રેમ મળ્યો નથી. અરે બાપનો પ્રેમ તો નાનપણમાં જ તે ગુમાવી દીધો હતો. હંમેશા તારા જીવનમાં તે એકલી જ કર્યું છે બધું. એક બેન હતી, એ પણ ગુમાવી દે. ઇન્દુ બેને મને કહ્યું હતું કે મારી સરગમનું ધ્યાન રાખજે. બેટા, હવે તારી સાથે કોઈ હોય કે ના હોય, પણ હું હંમેશા તારી સાથે રહીશ બેટા. ઇન્દુ બેનના ગયા પછી મને સમજાઈ ગયું છે કે આ બધા ખોટા કામ કરીને મને કશું જ નથી મળવાનું. બેટા, હવે તું મારા જીવનમાં એકલી બચી છે. હવે હું તને ખોવા નથી માંગતો બેટા. બેટા, તારા મામાને માફ કરી દઈશ ને?